જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ગીતાજીના ચોથા અધ્યાયનું સ્મરણ કરીશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય ચોથો, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ। ભગવાન બોલ્યા, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્ય મનુને કહ્યો હતો અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યો હતો। એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા યોગને રાજર્ષિઓ જાણતા હતા। હે પરંતપ, તે યોગ લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યો છે। તે જ આ પુરાતન આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઉત્તમ રહસ્ય છે, વળી તું મારો ભક્ત અને મિત્ર છે। આપણો જન્મ હમણાંનો છે અને સૂર્યનો જન્મ પહેલાંનો છે, તો આપે આ યોગ પૂર્વ કહ્યો એમ હું સી રીતે જાણું? ભગવાન બોલ્યા, હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ચૂક્યા છે, તે બધા હું જાણું છું, પણ હે પરંતપ, તું નથી જાણતો। હું અજન્મા, નિર્વિકાર સ્વરૂપ અને સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું, છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે જન્મું છું। હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે હું જન્મ ધારણ કરું છું। સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું। હે અર્જુન, મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે તત્વથી જાણે છે, તે દેહ ત્યજીને પુનર્જન્મ પામતો નથી, પણ મને પામે છે। રાગ, ભય તથા ક્રોધ વિનાના મારામય થયેલા, મારો આશ્રય લેનારા અને જ્ઞાનમય તપ વડે પવિત્ર થયેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે। જેઓ જે પ્રકારે મારે શરણે આવે છે, તેમને તે જ પ્રકારે હું ભજું છું, અર્થાત ફળ આપું છું। હે પાર્થ, મનુષ્ય સર્વ પ્રકારે મારો માર્ગ અનુસરે છે। આ લોકમાં કર્મોના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારી ફળ સિદ્ધિ તરત થાય છે। ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં 4 વર્ણો સર્જ્યા છે, તેનું કરતાં જતાં મને તો અકર્તા અને અવિકારી જાણ। મને કર્મો લેપતા નથી, કેમ કે મને કર્મ ફળમાં સ્પૃહા નથી। એમ જે મને જાણે છે, તે કર્મો વડે બંધાતો નથી। એ પ્રમાણે સમજીને પૂર્વના મુમુક્ષુએ પણ કર્મ કરેલા છે, માટે તું પણ તારા વડવાઓએ તેમના પૂર્વજોના કરેલા જે કર્મો કર્યા છે, તે પૂર્વ કર્મોને કર। કર્મ શું અને અકર્મ શું, એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝવણમાં પડ્યા છે। તે કર્મ વિશે હવે હું તને કહીશ, તેને જાણવાથી તું અશુભથી મુક્ત થઈશ। કર્મનું તત્વ જાણવું જોઈએ, અકર્મનું તત્વ જાણવું જોઈએ અને વિકર્મનું તત્વ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ ગહન છે। કર્મમાં અકર્મ તેમના અભાવે અને અકર્મા કર્મને જે જુએ છે, તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, તે યોગી છે અને સર્વ કર્મ કરનારો છે। જેના સર્વ આરંભો કામનાઓથી અને સંકલ્પોથી રહિત હોય તથા જેના કર્મ જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા હોય, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે। નિત્ય સંતુષ્ટ રહેનારો, આશ્રય આકાંક્ષા રહિત મનુષ્ય કર્મફળની આસક્તિ છોડીને કર્મમાં પ્રવૃત્ત થાય તો પણ તે કંઈ જ કરતો નથી। જે આશા રહિત છે અને મન અને શરીરને વશ નાખનારો છે, જેને સર્વ પરિગ્રહો છોડી દીધા છે, તે શરીર માત્રથી કર્મો કરે છે, તે પાપથી લેપાતું નથી। અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ રહે, દ્વંદ્વોથી મુક્ત, દ્વેષ રહિત તથા સિદ્ધિ અસિદ્ધિમાં સમભાવવાળો મનુષ્ય કર્મ કરીને પણ બંધાતો નથી। સંગરહિત, મુક્ત, જ્ઞાનમાં સ્થિર, ચિત્તવાળા તથા યજ્ઞ માટે કર્મ કરનારા સમગ્ર કર્મ નાશ પામે છે। અપર્ણ રૂપ ક્રિયા બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોતાઓ હોમેલું તે પણ બ્રહ્મ જ છે। આમ કર્મને લગતી બધી બાબતોમાં જે બ્રહ્મભાવે સ્થિર રહે છે, તે બ્રહ્મને જ પામે છે। કેટલાક યોગીઓ દેવતાના પૂજન વડે યજ્ઞને ઉપાસે છે અને કેટલાક યજ્ઞ વડે યજ્ઞ જ બ્રહ્માદિમાં હોમે છે। આંખ, નાક, કાન વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે અને બીજાઓ શબ્દાદિ વિષયોને ઇન્દ્રિયરૂપ અગ્નિઓમાં હોમે છે। વળી બીજાઓ ઇન્દ્રિયોના સર્વ કર્મોને અને પ્રાણના કર્મોના જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મસંયમરૂપી યોગાગ્નિમાં હોમે છે। તેમજ બીજા તીક્ષ્ણ વ્રતવાળા યત્નશીલ યોગીઓ, દવ્ય યજ્ઞ કરનારા, તપરૂપ યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય તથા જ્ઞાન યજ્ઞ કરનારા હોય છે। વળી બીજાઓ અપાનમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનને હોમે છે અને કેટલાક પ્રાણ તથા અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે। બીજા કેટલાક આહારને નિયત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે। આ બધાય યજ્ઞને જાણનારો યજ્ઞ વડેના પાપનો નાશ કરે છે। યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ આ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને પામે છે। હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ ન કરનારને આ લોક મળતો નથી, તો બીજો પરલોક તો ક્યાંથી હોય? આ પ્રમાણે બ્રહ્માના મુખરૂપે વેદમાં અનેક પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેવામાં આવ્યા છે। તે બધા યજ્ઞોને તું ફળની ઈચ્છાને લીધે થતા
કર્મોથી ઉત્પન્ન થનારના જાણ. એ પ્રમાણે જાણવાથી તું કર્મના બંધનથી મુક્ત થઈશ. હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે. કેમ કે હે પાર્થ, સર્વ સંપૂર્ણ કર્મ જ્ઞાનમાં સમાઈ જાય છે. તે જ્ઞાનનું તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્ન પૂછે, તે જ્ઞાન તું જાણી લે. હે પાંડવ, એ જ્ઞાન પામ્યા પછી તું ફરી આમ મોહ નહીં પામે, અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પ્રથમ પોતાના પછી મારામાં જોઈશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપ વહાણ વડે સર્વ પાપરૂપ સમુદ્રને તરી જઈશ. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી. તે જ્ઞાનને યોગ વડે સિદ્ધ થયેલા પુરુષ કાળે કરી આપોઆપ જ પોતાનામાં પામે છે. શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામીને તરત તે પરમ શાંતિ પામે છે. પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો સંશયમય રહી નાશ પામે છે. સંસારમય રહેલાને આ લોક નથી, પરલોક નથી અને સુખ નથી. હે ધનંજય, યોગ ઈશ્વરાર્પણ કર્મ દ્વારા જેણે સર્વ કર્મોનો સંન્યાસ ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેનો સંશય છેદ્યા હોય, એવા આત્મનિષ્ઠ પુરુષને કર્મો બાંધી શકતા નથી. માટે હે ભારત, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા આ સંશયને પોતાના જ્ઞાનરૂપી તલવાર વડે છેદી બ્રહ્મા પણ કર્મયોગને તું આચરણ કર અને યુદ્ધ માટે ઊભો થા. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા બ્રહ્મવિદ્યા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થ અધ્યાય સમાપ્ત. ગીતા મહાત્મય. હે ભગવાન, હે પરમેશ્વર, હે પ્રભુ, પ્રારબ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્ત કેવી રીતે થાય છે? ભગવાન બોલ્યા, પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા શ્રી ગીતાના અભ્યાસમાં આસક્ત હોય તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે અને કર્મથી લેપાતું નથી. જેમ કમળના પાનને જળ સ્પર્શ કરતું નથી, તેમ જે ગીતાનું ધ્યાન કરે છે તેને મહાપાપાદી પાપો કદી સ્પર્શ કરતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય તે પ્રયાદી સર્વ તીર્થો રહે છે. જ્યાં ગીતા પ્રવર્તે છે તે સર્વ દેવો, ઋષિઓ, યોગીઓ, નાગો અને ગોપાળો તથા ગોપીઓ પણ નારદ, ઉદ્ધવ અને પાર્ષદો સાથે જલ્દી સહાયક થાય છે. જ્યાં ગીતાનો વિચાર, ભણવું, ભણાવવું કે શ્રવણ થાય છે, ત્યાં હે પૃથ્વી, હું અવશ્ય સદાય વસું છું. હું ગીતાના આશ્રય રહું છું. ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું ત્રણેય લોકનું પાલન કરું છું. 2, 1 કે અડધા શ્લોકનો પાઠ કરે છે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અધમ દેહ ન પામતો મનુષ્ય પણ પામે છે અને ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે. ગીતા એવા ઉચ્ચાર સહિત મરે તે સદગતિ પામે છે. ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર થયેલો મનુષ્ય મહાપાપી હોય તો પણ તે વૈકુંઠને પામે છે અને વિષ્ણુ સાથે આનંદ કરે છે. જે અનેક કર્મો કરી નિત્ય ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાણવું અને મરણ પછી તે પરમ પદને પામે છે. ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપ રહિત થઈ લોકમાં ગવાયા છે અને પરમ પદ પામ્યા છે. જે ગીતાનો પાઠ કરી મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે. એવા પાઠને શ્રમરૂપ જ કહ્યો છે. આ મહાત્મ્ય સહિત ગીતાનો જે અભ્યાસ કરે છે તે ફળ પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે. ગીતાનું આ સનાતન મહાત્મ્ય મેં કહ્યું તેનું ગીતાના પાઠના અંતે જે પાઠ કરે છે તે ઉપર પ્રમાણે ફળ પામે છે. ઇતિ શ્રી વારાહ પુરાણ ગીતા મહાત્મ્ય સંપૂર્ણમ.